હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ન્યૂ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજી એમાં હેલ્પિંગ હેન્ડ્સ એમાં આપણે એક્ટિવિટી નંબર 2D સુધી જોઈ ગયા. તો આજે આપણે જોઈશું એક્ટિવિટી નંબર 2E. નીચેના વાક્યો સાંભળો. વાક્યો સાથેના પ્રશ્નો માટે યસ આઈ કેન અથવા નો આઈ કેન નોટ જવાબ લખો. શું કહે છે કે નીચેના વાક્ય છે એ આપણે જોવાના કે આપણે જો કરી શકતા હોય તો શું કરવાનું? યસ આઈ કેન. અને આપણે જો ન કરી શકતા હોય તો શું લખવાનું? નો આઈ કેન નોટ. તો પહેલામાં શું છે? ધ લોન્ડ્રી મેન કેન વોશ ધ આયર્ન ધ ક્લોથ. ધ લોન્ડ્રી મેન કેન વોશ એન્ડ આયર્ન ધ ક્લોથ. કેન યુ કે ધોબી છે એ કપડાને ધોઈ અને ઇસ્ત્રી કરી શકે છે. શું તમે કરી શકો? તો શું લખવાનું? યસ આઈ કેન, કે હા એ તો અમે કરી શકી. પછી કહે છે કે ધ ટેલર કેન મેઝર કટ એન્ડ સ્ટીચ ધ ક્લોથ. ટેલર એટલે કે દરજી. દરજી શું કરે છે? તો એ કહે કે પહેલાં કપડાનું માપ લે, પછી એને કાપે અને પછી એને સીવે. તમે એવું કરી શકો? જો કરી શકતા હોય તો યસ આઈ કેન, અને નો કરી શકતા હોય તો નો આઈ કેન નોટ. હવે ત્રીજામાં છે ધ નીડલ વુમન કેન ડેકોરેટ ધ ક્લોથ વિથ લેસ એન્ડ સમ ડિઝાઇન. નીડલ વુમન એટલે કે ભરતકામ કરનાર સ્ત્રી. ભરતકામ કરનાર સ્ત્રી છે એ કપડાને સુશોભિત કરે છે. કોનાથી? તો કે લેસ અને થોડી ડિઝાઇનથી. તમે કરી શકો એમ. ભરતકામ કરનાર સ્ત્રી છે એ લેસ અને ડિઝાઇનથી કપડાને ડેકોરેટ કરી શકે. તો તમે કરી શકો યસ આઈ કેન અથવા તો નો આઈ કેન નોટ. તમારે તમારી જાતે પૂરવાનું છે. ધ ક્રિકેટ ટીમ કેપ્ટન કેન બેટ બોલ એન્ડ ફિલ્ડ. ક્રિકેટ ટીમનો કેપ્ટન છે એ શું કરી શકે છે? તો કે બેટિંગ પણ કરી શકે, બોલિંગ પણ કરી શકે અને ફિલ્ડિંગ પણ કરી શકે. તો તમે કરી શકો યસ આઈ કેન અથવા તો નો આઈ કેન નોટ. આઈ કેન રીડ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત એન્ડ ઇંગ્લિશ. કે હું વાંચી શકું. શું? તો કે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી આવડતું હોય અથવા તો તમે વાંચી શકતા હોય તો યસ આઈ કેન. નો વાંચી શકતા હોય તો નો આઈ કેન નોટ. હવે એક્ટિવિટી નંબર 2F. ઉંદર કોને મળે છે તે જાણો. ઉંદરને બીજા શા કામ પડે તે માટે તે કોને મળે? જૂથમાં કામ કરો અને લખો. ઉંદર કોને કોને મળે છે એ જાણવાનું આપણે, અને ઉંદરને બીજું શું કામ પડે એ પણ જાણે. ચલો જોઈએ. પેલું, ધ માઉસ વોન્ટ્સ ટુ બિલ્ડ અ હાઉસ ફોર હિમ. વેર વિલ હી ગો? ધ માઉસ એટલે કે ઉંદર. ઉંદરને શું કરવું છે? બિલ્ડ અ હાઉસ એટલે કે ઘર બનાવવું છે. ફોર હિમ પોતાના માટે, કે ઉંદરને પોતાના માટે ઘર બનાવવું છે. વેર વિલ હી ગો એટલે કે હવે તે ક્યાં જશે? ટુ ધ એન્જિનિયર, તો કે એન્જિનિયર પાસે. ટુ ધ મેસોન એટલે કે કડિયા પાસે. ટુ ધ કાર્પેન્ટર, ટુ ધ બેંક મેનેજર, તો કોની પાસે જાય? ટુ ધ એન્જિનિયર. હવે બીજું છે ધ માઉસ વોન્ટ્સ ટુ ઇટ ફ્રૂટ્સ. વેર વિલ હી ગો? ઉંદર છે એને શું કરવું છે? ઇટ ફ્રૂટ્સ કે ફળ ખાવા છે. તો એ ક્યાં જશે? ટુ ધ કુક, ટુ ધ ફ્રૂટ સેલર, ટુ ધ ગ્રોસર, ટુ ધ અનટેન્સિલ સેલર, ટુ ધ મંડપવાલા. તો ક્યાં જાય? ફ્રૂટ સેલર પાસે. ફ્રૂટ ખાવા હોય તો ફ્રૂટ સેલર પાસે મળે. તેમાં લખવાનું ટુ ધ ફ્રૂટ સેલર. હવે ત્રીજું ખાલી છે એમાં આપણે શું લખશું? કે ધ માઉસ વોન્ટ્સ ટુ મેક ફર્નિચર. ધ માઉસ વોન્ટ્સ ટુ મેક ફર્નિચર, કે ઉંદરને ફર્નિચર કરાવવું છે. વેર વિલ હી ગો? ચલો લખો એમાં. ધ માઉસ વોન્ટ્સ ટુ મેક ફર્નિચર. વેર વિલ હી ગો? કે ઉંદરને ફર્નિચર બનાવવું છે. કોની પાસે જશે? તો નીચે ઓપ્શનમાં લખો. ટુ એન એન્જિનિયર, ટુ એન એન્જિનિયર, ટુ અ મેસોન, ટુ અ કાર્પેન્ટર, ટુ અ બેંક મેનેજર. તો ફર્નિચર બનાવવું હોય તો કોની પાસે જાય? ટુ અ કાર્પેન્ટર. હવે આવે છે એક્ટિવિટી નંબર 4. નીચેનો સંવાદ સાંભળો, વાંચો અને ભજવો. સંવાદ તમારે પરીક્ષામાં પૂછાવાના છે. સંવાદનું ભાષાંતર શું થાય એ તમને ખબર પડે તો તમને ખ્યાલ આવે કે તમારે કેવી રીતના એના આન્સર લખવા. આમાં એવું હોય કે એનો સંવાદ આપેલો હોય, વળી બી તમારે લખવાનું હોય, વળી એનો આપેલો હોય, બી તમારે લખવાનું હોય, અથવા તો બી આપેલું હોય તો એ તમારે લખવાનું હોય. સંવાદ તમને ગમે તે રીતે પૂછી શકાય. પરીક્ષામાં તમારે સંવાદ પૂછાવાના છે તો સંવાદ તમારે પાકા કરવાના રહેશે.
હવે પહેલો સવાલ શું છે એમાં એ શું બોલે છે? ઉપ્સ માય ચપ્પલ સ્ટ્રીપ ઇઝ બ્રોકન, આઈ નીડ અ ન્યૂ વન. ઉપ્સ એટલે કે અરે રે, માય ચપ્પલ એટલે કે મારા ચંપલની, સ્ટ્રીપ એટલે કે પટ્ટી, કે મારા ચંપલની પટ્ટી છે, ઇઝ બ્રોકન એટલે કે તૂટી ગઈ છે, કે મારા ચંપલની પટ્ટી તૂટી ગઈ છે. આઈ નીડ અ ન્યૂ વન. ન્યૂ વન એટલે કે નવી, નીડ એટલે કે જોઈશે, કે હવે મારે નવી લેવી પડશે. તો બી શું કે છે? યુ કેન રિપેર યોર ચપ્પલ. યુ કેન એટલે કે તું કરી શકીશ, રિપેર એટલે કે ક્ષમા, યોર ચપ્પલ એટલે કે તારા ચપ્પલ, કે તું તારા ચંપલ ક્ષમા કરાવી શકીશ એમ. વિઝિટ અ શૂ મેન્ડર. વિઝિટ અ શૂ મેન્ડર એટલે મોચી પાસે જા. શૂ મેન્ડર એટલે કે મોચી, વિઝિટ એટલે કે જા, એમ કે મોચી પાસે તું જા. એ શું કે છે? વિલ હી સ્ટીચ ઇટ લાઈક અ ન્યૂ વન. વિલ હી એટલે કે શું તે કરી શકશે, સ્ટીચ એટલે કે સમા, ઇટ લાઈક અ ન્યૂ વન. ન્યૂ વન એટલે કે નવા, કે શું એ નવા ચપ્પલ જેવા મને સીવી આપશે, અથવા તો એવા કરી દેશે, એવા સમા કરી દેશે મને એમ. બી શું કહે છે? કે યસ હી ઇઝ વેરી ગુડ શૂ મેન્ડર. યસ એટલે કે હા, હી એટલે કે તે, ઇઝ એટલે કે છે, વેરી ગુડ એટલે કે તે ખૂબ સારો મોચી છે, શૂ મેન્ડર એટલે મોચી. ચલો પહેલેથી જોઈએ. એ શું કહે છે? કે ઉપ્સ માય ચપ્પલ સ્ટ્રીપ ઇઝ બ્રોકન, આઈ નીડ અ ન્યૂ વન. કે મારા ચંપલની પટ્ટી તૂટી ગઈ છે, તો મારે નવી લેવી પડશે. તો બી શું કહે છે? કે યુ કેન રિપેર યોર ચપ્પલ, વિઝિટ અ શૂ મેન્ડર. કે તું તારા ચંપલની પટ્ટી છે એ તો રિપેર કરાવી શકે, અથવા તો તારા ચંપલ સમા કરાવી શકે એમ, તો મોચી પાસે જા. એ શું કે છે? વિલ હી સ્ટીચ ઇટ લાઈક અ ન્યૂ વન. કે શું એ નવા જેવા મને સીવી આપશે? તો બી શું કે છે? કે યસ હી ઇઝ વેરી ગુડ સી મેન્ડર. કે હા એ તો ખૂબ સારો મોચી છે. ચલો હવે બીજો સંવાદ જોઈએ. બીજો સંવાદ કોનો છે? તો કે એક્સ અને વાય વચ્ચેનો. એક્સ શું બોલે છે? હે આર યુ ગોઈંગ ટુ ધ બજાર. હે એટલે કે હે, આર યુ એટલે કે તું, ગોઈંગ એટલે કે જાસ, ટુ ધ બજાર એટલે કે બજારમાં. કે શું તું બજારમાં જાસ? કોને પૂછે છે? તો કે વાયને. તો વાય શું જવાબ આપશે? વાય નો આઈ એમ ગોઈંગ ટુ ધ પોસ્ટ ઓફિસ. નો એટલે કે ના, આઈ એમ એટલે કે હું જાઉં છું, ક્યાં? ગોઈંગ એટલે કે જાઉં છું, ટુ ધ પોસ્ટ ઓફિસ કે હું તો પોસ્ટ ઓફિસ જાઉં છું. એક્સ ઓકે વેલ વિલ યુ બ્રિંગ અ પોસ્ટ કાર્ડ. ઓકે એટલે કે બરાબર, વેલ એટલે કે સારું, બ્રિંગ અ પોસ્ટ કાર્ડ, બ્રિંગ એટલે કે લાવવું, પોસ્ટ કાર્ડ એટલે કે પોસ્ટ કાર્ડ. વિલ યુ એટલે કે શું તું, કે શું તું એક પોસ્ટ કાર્ડ લાવીશ? વાય શું કે છે? કે શ્યોર એટલે કે ચોક્કસ. એક્સ શું કહે છે? કે આભાર, થેન્ક્સ એટલે કે આભાર. કોનો સંવાદ છે? તો કે એક્સ અને વાય વચ્ચેનો. તો એક્સ શું પૂછે છે? હે આર યુ ગોઈંગ ટુ ધ બજાર. કે શું તું બજારમાં જઈ રહ્યો છે? તો વાય એને જવાબ આપે છે કે નો આઈ એમ ગોઈંગ ટુ ધ પોસ્ટ ઓફિસ. કે ના હું તો પોસ્ટ ઓફિસ જઈ રહ્યો છું. તો એક્સ શું કહે છે? કે ઓકે વેલ વિલ યુ બ્રિંગ અ પોસ્ટ કાર્ડ. કે બરાબર સારું, શું તું એક પોસ્ટ કાર્ડ લાવીશ એમ. તો વાય શું કહે છે? કે શ્યોર એટલે કે હા ચોક્કસ એમ. તો એક્સ શું કહે છે? કે થેન્ક્સ એટલે કે આભાર. હવે ત્રીજો સંવાદ કોનો છે? તો કે એમ અને એલ વચ્ચેનો. જોઈએ ચલો. એમ પ્લીઝ ટેક ધીસ સ્ટોરી બુક. એમ શું કહે છે? કે પ્લીઝ એટલે કે પ્લીઝ, અથવા તો મહેરબાની કરીને. ટેક એટલે કે લે, ધીસ એટલે કે આ, સ્ટોરી બુક એટલે કે વાર્તાની બુક, કે મહેરબાની કરીને આ વાર્તાની બુક લે. તો એલ શું કહે છે? કે ઓકે મે આઈ ઇશ્યુ અ ન્યૂ બુક. મે આઈ ઇશ્યુ અ ન્યૂ બુક. ઓકે એટલે કે સારું એમ. મે આઈ એટલે કે શું હું, ઇશ્યુ એટલે કે આપું એમ, ન્યૂ બુક એટલે કે નવું પુસ્તક, કે સારું શું હું નવું પુસ્તક આપું. તો એમ શું કહે છે? કે યસ ઇશ્યુ ધીસ પિક્ચર બુક એન્ડ ધ રિધમ બુક. એમ શું કહે છે? કે હા ઇશ્યુ એટલે કે આપ, ધીસ પિક્ચર બુક એટલે કે આ ચિત્રની બુક, એન્ડ ધ રિધમ બુક એટલે કે બાળગીતોની પુસ્તક આપ. એલ ટુ બુક્સ વેલ ઓકે રિટર્ન ધેમ ઇન 10 days. એલ શું કહે છે? કે 2 books એમ એટલે કે 2 પુસ્તકો, વેલ એટલે કે સારું અથવા તો ઠીક છે, રિટર્ન ધેમ ઇન 10 days. રિટર્ન એટલે કે પાછી આપવાની, ધેમ એટલે કે તેને, ઇન 10 days એટલે કે 10 દિવસમાં. કે 2 પુસ્તકો સારું એમ ઠીક છે એમ, 10 દિવસમાં એ પુસ્તકો તું મને પાછા આપજે એમ. થેન્ક્સ આઈ વિલ રિટર્ન ધેમ ઇન 2 days. એમ શું કહે છે? કે તમારો
આભાર. આઈ વિલ એટલે કે હું આપીશ. રિટર્ન એટલે કે પાછા. ધેમ એટલે કે તેને. ઇન 2 days એટલે કે 2 દિવસમાં. કે આભાર, હું એને 2 દિવસમાં પાછા આપીશ. તો કોનો સંવાદ છે? એમ અને એલ વચ્ચેનો. તો કોની વાત કરે છે? તો કે લાઇબ્રેરી ગયા હોય તમે પુસ્તક લેવા, તો ત્યાંની વાત છે. તો એમ છે એ કહે છે કે પ્લીઝ ટેક ધી સ્ટોરી બુક, કે આ સ્ટોરી બુક લ્યો. એલ શું કહે છે કે ઓકે, મે આઈ ઇશ્યુ એ ન્યૂ બુક, કે સારું, શું નવું પુસ્તક આપું એમ. તો એમ શું કહે છે કે યસ ઇશ્યુ ધીસ પિક્ચર બુક એન્ડ અ રિધમ બુક, કે આ ચિત્રનું પુસ્તક અને બાળગોતનું પુસ્તક આપો. એટલે એલ કહે છે કે 2 books, વેલ ઓકે, રિટર્ન ધેમ ઇન 10 days, કે સારું 2 બુક લઈ જાઉં છો, 10 દિવસમાં મને પાછી આપજો. તો એમ શું કહે છે કે થેન્ક્સ, આઈ વિલ રિટર્ન ઇન 2 days, કે હું એને 2 દિવસમાં પાછી આપી દઈશ. તો એ જાય છે લાઇબ્રેરીમાં, તો પહેલાં વાર્તાની પુસ્તકે લઈ ગયા હોય છે એમ છે. પછી વાર્તાની પુસ્તક છે એ લાઇબ્રેરીવાળાને પાછી આપે છે, અને પછી પોતે 2 બુક લે છે. કઈ? તો કે એક ચિત્રની પુસ્તક અને એક બાળગીતોની પુસ્તક. પછી લાઇબ્રેરીવાળાને શું કહે છે કે સારું લઈ જાઓ, પણ 10 દિવસમાં એને પાછી આપવાની. તો એમ શું કહે છે કે હા વાંધો નહીં, તમારો આભાર, હું એને 2 દિવસમાં પાછી આપીશ. આ સંવાદનું ભાષાંતર તમને આવડવું જોઈએ. આપણે પરીક્ષામાં સંવાદ પૂછાવાના છે કે નીચેના સંવાદ પૂર્ણ કરો. સંવાદનું તમને ગુજરાતી અથવા તો એનું ભાષાંતર કરતા આવડશે તો જ તમે પરીક્ષામાં લખી શકશો. ચલો હવે અગાઉની એક્ટિવિટી માટે આપણે થોડા સ્પેલિંગ લખવાના છે. નોટ અને પેન કાઢો. સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ લખવાના છે. ચલો, આજે આપણે જે પણ કે એક્ટિવિટી કરી એ તમારે તમારી બુકમાં લખવાની છે, અને આ સંવાદ છે એ બધા એકવાર બુકમાં લખી અને પાકા કરી નાખવાના છે. અને આજના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ રોજે રોજનું લેશન તમારે રોજે સ્કૂલના નંબર ઉપર મોકલવાનું છે. તમને જે પણ કંઈ નંબર આપ્યા છે એ નંબર ઉપર તમારે રોજનું હોમવર્ક મોકલવાનું રહેશે. ચલો, પહેલો શબ્દ છે ઇલેક્ટ્રિશિયન. ELECTRICIAN. ઇલેક્ટ્રિશિયન એટલે કે વિદ્યુત શાસ્ત્રી. ત્યાર પછીનો શબ્દ છે પોલ. POLE. પોલ એટલે કે થાંભલો. ત્યાર પછીનો શબ્દ છે ફાર્મર. FARMER. ફાર્મર એટલે કે ખેડૂત. ત્યાર પછીનો શબ્દ છે ફાર્મ. FARM. ફાર્મ એટલે કે ખેતર. ત્યાર પછીનો શબ્દ છે બ્લેકસ્મિથ. BLACKSMITH. બ્લેકસ્મિથ એટલે કે લુહાર. ત્યાર પછીનો શબ્દ છે ફેક્ટરી. FACTORY. ફેક્ટરી એટલે કે કારખાનું. ત્યાર પછીનો શબ્દ છે વર્મ. WARM. વર્મ એટલે કે હુંફાળું અથવા તો ગરમ. ત્યાર પછીનો શબ્દ છે ડોક્ટર. DOCTOR. ડોક્ટર એટલે કે ડોક્ટર. ત્યાર પછીનો શબ્દ છે ક્લિનિક. CLINIC. ક્લિનિક એટલે કે દવાખાનું. ત્યાર પછીનો શબ્દ છે જજ. JUDGE. જજ એટલે કે ન્યાયાધીશ. ત્યાર પછીનો શબ્દ છે કોર્ટ. COURT. કોર્ટ એટલે કે ન્યાય મંદિર. ત્યાર પછીનો શબ્દ છે ક્લાર્ક. CLERK. ક્લાર્ક એટલે કે કારકુન. ત્યાર પછીનો શબ્દ છે કેબિન. CABIN. કેબિન એટલે કે ઓરડી. ત્યાર પછીનો શબ્દ છે ટુ ટેક. TOTAKE. ટુ ટેક એટલે કે લેવું. ત્યાર પછીનો શબ્દ છે ટુ ટાઈપ. TOTYPE. ટુ ટાઈપ એટલે કે ટાઈપ કરવું.
ત્યાર પછીનો શબ્દ છે મિલ્કમેન, MILKMAN, મિલ્કમેન એટલે કે દૂધવાળો. ત્યાર પછીનો શબ્દ છે યાર્ડ, YARD, યાર્ડ એટલે કે વાળો. ત્યાર પછીનો શબ્દ છે શેફર્ડ, SHEPHERD, શેફર્ડ એટલે કે ભરવાડ. ત્યાર પછીનો શબ્દ છે હર્ડ, HERD, હર્ડ એટલે કે ટોળું અથવા તો ધણ. ત્યાર પછીનો શબ્દ છે ફ્લૂટ પ્લેયર, FLUTE PLAYER, ફ્લૂટ પ્લેયર એટલે કે વાંસળી વાદક. ત્યાર પછીનો શબ્દ છે હિલ, HILL, હિલ એટલે કે ટેકરી. ત્યાર પછીનો શબ્દ છે ગ્રોસરી, GROCERY, ગ્રોસરી એટલે કે ગાંધીની દુકાન અથવા તો કરિયાણાની દુકાન. ત્યાર પછીનો શબ્દ છે ફ્રૂટ સેલર, FRUITSELLER, ફ્રૂટ સેલર એટલે કે ફળ વેચનાર. ત્યાર પછીનો શબ્દ છે સ્ટોલ, STALL, સ્ટોલ એટલે કે દુકાન. ત્યાર પછીનો શબ્દ છે ટ્રાફિક પોલીસ, TRAFFIC POLICE, ટ્રાફિક પોલીસ એટલે કે ટ્રાફિક પોલીસ. ત્યાર પછીનો શબ્દ છે ક્રોસ રોડ્સ, CROSSROADS, ક્રોસ રોડ્સ એટલે કે ચાર રસ્તા. ત્યાર પછીનો શબ્દ છે ટુ હેલ્પ, TOHELP, ટુ હેલ્પ એટલે કે મદદ કરવી. ત્યાર પછીનો શબ્દ છે ટુ રોલ, TOROLL, ટુ રોલ એટલે કે ચાલવું અથવા તો આગળ વધવું. ચલો શબ્દાર્થ લખાઈ ગયા બધાને. હવે એના પછીનું જે છે એ પોયમ એ આપણે આગલા વિડીયોમાં જોશું. હવે આપણે યુનિટ 3 અને 4, ટ્રાવેલ ટાઈમ છે યુનિટ 3 અને યુનિટ 4 શું છે, આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. તો એ બંનેની આન્સર કી તમને મોકલી દીધેલી છે. બંનેની આન્સર કી મોકલાઈ ગઈ છે. બંને તમારે પાઠ છે, યુનિટ છે, તમારે તમારી આઈડલ બુકમાં પૂરાઈ જવા જોઈએ. યુનિટ 3 અને યુનિટ 4 બંનેની આન્સર કી તમને મોકલી દીધેલી છે. આપણે જેમ યુનિટ ચાલતા જાય એમ આન્સર કી મોકલતા જશે. એમ તમારે આન્સર કી જોઈ અને